નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરેલ સ્વાગત કરું છું મિત્રો। તો પેન્શન માટે સૌથી અગત્યનો વિડીયો છે મિત્રો। જો પેન્શનધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। વિડીયો અંત સુધી બને રહેજો મિત્રો। આજના વિડીયોમાં ચર્ચા કરીશું, જો તમે પેન્શનર છો તો 31 જાન્યુઆરી 2025 સુધીમાં આ કામ કરી લેજો, નહીં તો તમારું પેન્શન બંધ થઈ જશે। તો મિત્રો તમારે કયું કામ કરવાનું રહેશે? પેન્શનધારક છો તો મિત્રો આ વિડીયો અવશ્ય રીતે જોઈ લેજો। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો। તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે તેમજ પગાર બાબતે ડીએ, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ। સામાજિક સુરક્ષા પેન્શન યોજના માટે ઈ-કેવાયસી કરવાની જરૂર છે, અને જો તમે પણ પેન્શન મેળવો છો, જો તમે ઈ-કેવાયસી નહીં કરાવો તમારા માટે છેલ્લી તારીખ 31 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે। જો તમે ઈ-કેવાયસી કરાવ્યું હોય તો તમે અહીંયાથી મફત તપાસ કરી શકો છો કે તમારું ઈ-કેવાયસી પૂર્ણ થયું છે કે નહીં। સામાજિક સુરક્ષા પેન્શન યોજના માટે જે કોઈ પણ વ્યક્તિનો લાભ લઈ રહ્યો છે તેને ઈ-કેવાયસી કરવું જોઈએ, નહીં તો તેનો લાભ નહીં મળે। તેની તારીખ 31 ડિસેમ્બર સુધી, પરંતુ હવે સરકાર તૈયારી કરી રહી છે। જાન્યુઆરી આ યોજનાના લાભ મેળવવા માટે તમારી પાસે આધાર કાર્ડ, પીપીઓ નંબર અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે। તે પછી તમે ઈ-કેવાયસી કરાવી શકો છો। સામાજિક સુરક્ષા પેન્શન એટલે કે વૃદ્ધાવસ્થા પેન્શન, વિકલાંગતા પેન્શન અથવા સરકાર દ્વારા આપવામાં આવતી અન્ય કોઈપણ પેન્શનની વાર્ષિક ચકાસણી કરવા માટે તમે નજીકના CSC કેન્દ્ર, મિત્રા અથવા ગ્રામ પંચાયતમાં જઈ શકો છો। તમારું ઈ-કેવાયસી પૂર્ણ થશે તો તમારું ઈ-કેવાયસી પૂર્ણ થયું છે કે નહીં તેની ચકાસણી કરો। પેન્શન ઈ-કેવાયસી સ્થિતિ તપાસવાની પ્રક્રિયા। સામાજિક સુરક્ષા પેન્શન યોજના ઈ-કેવાયસી સ્થિતિ તપાસવા માટે સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટ પર મુલાકાત લેવી પડશે। અહીં નીચે તમારા રિપોર્ટ્સ વિકલ્પ પર એકવાર ક્લિક કરવાનું રહેશે, જેથી કરીને તમે જો અહીં ક્લિક કરશો તો તમારી માટે એપ્લિકેશન સિસ્ટમ દેખાશે, તેના પર એકવાર ક્લિક કરો। હવે તમારો એપ્લિકેશન નંબર અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે અને નીચે આપેલા સ્ટેટસ પર ક્લિક કરવું પડશે। તમારી સામે એક નવું પેજ ખુલશે, જેમાં તમને જણાવવામાં આવશે કે તમારું ઈ-કેવાયસી પૂર્ણ થયું છે કે નહીં। આમાં તમારી ઈ-કેવાયસી તારીખ પણ જણાવવામાં આવે છે, જેમાં તમે તમારું થયેલ કેવાયસી અહીં આપવામાં આવેલ છે। અહીં મેન્યુઅલ વેરિફિકેશન વિકલ્પ નીચે દેખાશે, જેમાં જો વેરિફિકેશન થઈ ગયું હોય તો વેરિફિકેશન દેખાશે, અને જો વેરિફિકેશન ન થયું હોય તો નોટ વેરિફિકેશન ઓપ્શન દેખાશે। તો મિત્રો અવશ્ય આ બાબત ચેક કરી લેજો। ચેનલ પર ન હશો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। થેન્ક યુ ફોર વોચિંગ એની ગુજરાતી યુટ્યુબ ચેનલ। વિડીયોને લાઇક કરી લો, બેલ આઇકન બટન દબાવી લો, બાજુમાં આપ્યું છે, અને રોજના રોજ આવી માહિતી તમને મળતી રહેશે। થેન્ક યુ વેરી મચ।